શ્રીમચ્છારદ પૂર્ણચંદ્રવિલસત સ્મેરાનનં શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતામ સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુ મર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખર પંક્તિભિશ્ચરદયે શુક્લાંબરમ ચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. પૂજ્યપાદ સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, બધા ભક્તોને જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ આજ્ઞા કરી છે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમના જીવન પ્રસંગોની વાત કરવાની. ગયા બ્રહ્મસત્રમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પદયાત્રા કરી અને બદ્રીનારાયણની યાત્રા કરી, કેદારનાથ ગયા, એ પ્રસંગોની કથા કહી હતી. સ્વામી એક ચૈત્ર મહિનો હૈદરાબાદ હરિદ્વારમાં અનુષ્ઠાન કર્યું. પદયાત્રા કરીને હિમાલયમાં નાના મોટા બધા તીર્થોમાં ખૂબ ભક્તિભાવપૂર્વક અને બહુ કઠિન એ સમયમાં એમાં ઘણા ભગવાનના સાક્ષાત્કારો થયા. એ યાત્રા પૂર્ણ કરી અને સ્વામી જેઠ સુધી પડવાના દિવસે 21/5/1947 દિવસે હરિદ્વાર પધાર્યા. ફરીને ઉતારો પણ ત્યાં જ કર્યો, ગંગા કિનારે. સ્વામી ત્યાં ગંગા દશહરાનો ઉત્સવ આવતો હતો, એટલે જેઠ સુધી પડવાથી એ દશમ સુધીનો ઉત્સવ કહેવાતો હશે. એ વિસ્તારમાં એમનો ખૂબ મહિમા. બધા તીર્થયાત્રાળુઓ ગંગાજીમાં સ્નાન કરવા માટે આવતા હશે. એ સ્વામી એમની ડાયરીમાં લખે છે કે ગંગા દશેરાનો ઉત્સવ ત્યાં કર્યો અને જેઠ સુધી દશમ અંતરધ્યાન તિથિ મહારાજની ત્યાં ઉજવી અને યોગીની એકાદશી પણ ત્યાં કરી. એ સમય દરમિયાન સ્વામીના મનમાં કંઈક મહારાજને રાજી કરવા માટે સેવા કરવી. સ્વામી એવું કહેતા કે 2 વર્ષથી વિચારો આવતા હતા કે મહારાજને રાજી કરવા માટે શું કરવું. એમાં એ યાત્રાની અંદર રુદ્રપ્રયાગમાં એ આશ્રમ જોયો. સ્વામી એવું કહેતા એ વૃદ્ધ સંન્યાસી વળી સુરદાસજી હતા અને બાળકોને ભણાવતા
એને થયું આટલી ઉંમરે એ કેવું કામ કરે છે. પોતાને વિચાર તો હતો જ, પણ એમાં એક વિશેષ પ્રેરણા મળી. અને આ દિવસોમાં અહીંયા રોકાણા એ દરમિયાન પણ સ્વામીએ બધી એ નિગાહીનાથ એ આશ્રમના સાચવનારા હતા, એમને બહુ હેત થયેલું. પૂર્વ કથામાં વાત થઈ છે કે એમને બહુ ભાવ થયેલો કે આવા સાધુ મેં જોયા નથી, કે તમે તો અહીંયા જ રહો તમારે માટે, નહીતર ત્યાં નિયમ હતો અમુક દિવસ રહેવાનું પછી ખાલી કરવું પડે, કે તમારે માટે આ નિયમ નથી, અને જ્યારે આવો ત્યારે અહીંયા જ આવજો. એટલે ફરીને પણ સ્વામી ત્યાં પધાર્યા હતા. સ્વામી એમને થોડી વાત કરી હશે કે કંઈક કરવું, એટલે જગ્યાઓ પણ જોયેલી. આ દિવસ દરમિયાન સ્વામી એમના પ્રવચનમાં વાત કરે છે. આ સરસ વિડીયો છે. સ્વામીના રૂમની આગળ બદામ નીચે સ્વામી બેસીને વાત કરે છે કે ત્યાં હરિદ્વારમાં રેલવે સ્ટેશનની આગળ એક મહાદેવનું સ્ટેચ્યુ છે, એનાથી આગળ જતા એક નેરું આવે. સ્વામી કે એ વખતે આખી જગ્યા બધી ખાલી પડી હતી, અને વળી પાછો ગંગાજી નજીક, ગંગાજીનો કિનારો કે જમી પસંદ કરી હતી કે અહીંયા સ્વામિનારાયણના નામથી સ્વામિનારાયણ આશ્રમ થાય, અને દૈવી જીવો અહીંયા યાત્રામાં આવતા હોય ને મહારાજનો સંબંધ બધાને થાય. સ્વામી કે એવા વિચારો ચાલતા, અને જગ્યા પણ જોયેલી, અધિકારીઓને પણ મળેલા, પણ બધું એ વાત પોતા પૂરતી. સ્વામી કે એવું કહેતા પરિણામ ન આવે ત્યાં સુધી કંઈ જાહેર ન થવું જોઈએ. ભેગા સંતો હોય એને ખ્યાલ ન આવે, પણ આવું બધું જોઈ રાખેલું. એ દિવસ દરમિયાન આ જેઠ સુધી દશમ આવી, અંતર ધ્યાન તિથિ ઉજવી. સ્વામી આ દિવસે મહારાજનું વિશેષ પૂજન કરતા, વિરહના પદોનું ગાન કરતા. સ્વામી પાસે આપણે સાંભળેલું હોય, કેસેટમાં પણ આવે છે કે સ્વામી જ્યારે જુનાગઢની મહાનતાઈ મળી એ પહેલાં પોતાની જુવાની ઉંમર હોય, અને આ જેઠ સુધી દશમનો દિવસ આવે તો તે દિવસે વિશેષ પોતે પણ ભજન ભક્તિ કરતા, પદો ગૌરાવતા અને બીજાને એમાં જોડતા. ને આપણા ગુરુકુલની અંદર પણ આ જેઠ સુધી દશમના દિવસે વિશેષ ભજન ભક્તિ થાય ને સ્વામી પોતે સભામાં પધારતા. આપણે તો મોટી ઉંમરે દર્શન કરેલા હોય, તો એ દિવસે મહારાજનું વિશેષ પૂજન થાય, સર્વમંગળ સ્તોત્રથી પૂજન થાય, વિરહના પદો એ ગવાય. સંતો વાત કરે છે, એકવાર તો સ્વામીએ પોતે ગૌરાવ્યા. સજની શ્રીજે મુજને સાંભળ્યા રે, એ ચારેય પદો સ્વામીએ ઝીલાવરાવ્યા. મોટી ઉંમર હોય છતાંય પોતે એ ચારેય પદ બધાને ઝીલાવે, બોલાવરાવે. ના વિરહના પદો સ્વામીને કંઠસ્થ હતા. સ્વામી ક્યારેક નાના સંતો ભક્તોને પ્રેરણા આપવા માટે વાત કરતા, આમ તો ક્યારેય સ્વામી પોતાની વાત ન કરતા. ક્યારેક કથા વાર્તા પ્રસંગે સંતો બેઠા હોય, ઘર સભા જેવું હોય, અને વાત નીકળે ને થોડી વાત થાય તો એ પાછા સ્વામી બોલે, સ્વશ્લાઘા ન કર્તવ્યા
એ શિક્ષાપત્રીનું વાક્ય તુરત સ્વામી આમ યાદ કરે. પણ કે આ નાનાને પ્રેરણા મળે તમને કાંઈ એટલા માટે વાત કરું છું કે વાત થાય, બાકી વાત કરે નહીં જાહેરમાં ક્યાંય. પણ સ્વામીને મહારાજમાં બહુ યાદ હતું. સ્વામી એવી વાત કરતા કે આ સંતોએ વિરહના પદો જે બનાવ્યા છે એ પદોની અંદર નિષ્કુળાનંદ સ્વામીના પદો છે, પ્રેમાનંદ સ્વામીના પદો છે, બ્રહ્માનંદ સ્વામીના પદો છે. એ 13 પદો છે વિરહના પદો. અને મોટા મોટા પદો સ્વામીને એ બધા કંઠસ્થ હતા. સ્વામી કે મારી નાની ઉંમરમાં એ પદો જ્યારે હું ગાતો ત્યારે એક સાથે ક્યારેય હું 13 પદ બોલી શક્યો નથી. એ 4 પદ 5 પદ બોલાય ત્યાં ગળું રૂંધાઈ જાય અને રડાઈ જાય. તે હૈયું હાથ ન રે તો ધ્રુસકું મુકાઈ જાય. તો કોઈ આવીને કેલા હું રડશો કે કોઈ શબ્દ હવની ભાવના હોય એ પ્રમાણે જુદા જુદા બોલે એવું સ્વામી કહેતા. પણ સ્વામી કે બધા પદો હું ક્યારેય એક સાથે બોલી શક્યો નથી અને રડાઈ જાય, ધ્રુસકું મુકાઈ જાય. એમના હૃદયમાં એક એવી ભક્તિ હશે, મહારાજમાં કેવું હેત હશે. સ્વામી આ પદો પણ પોતે ગાતા, સંતો પાસે ક્યારેક ગૌરાવતા, એનો રાગ ઢાળ શીખવાડતા. અને એ બોલવાય થોડા કઠણ હોય છે, એમાંય રસ્વ દીર્ઘ ફેર પડે તો એકનું એક વારે વારે એ બોલાવે. એ પદોની અંદર બહુ ભાવ પડ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા આપણને એટલું બધું વર્ણન દેખાય, પણ આખી સૃષ્ટિના વર્ણનમાં એ ભગવાનના વિરહમાં ઝૂરતા હોય, સર્વત્ર એને વિરહમાં ઝૂરતું બધું દેખાય. પણ એમની અંદર જેમના હૃદયમાં એ ભાવ આવ્યો છે એને ભગવાનમાં કેવું હેત અને ભક્તિ જેવું પોતામાં હોય ને એવું બહાર દેખાય. માણસ બહાર હોય એવું જોતો નથી, પોતાની અંદર જેવું હાલતું હોય ને એવું દેખાતું હોય છે બધું. ભક્તને ભગવાન દેખાતા હોય છે, જેના હૃદયમાં વિરહ હોય એને બધું વિરહમય દેખાતું હોય છે. આ પદોની અંદર બહુ ભગવાનમાં પ્રીતિની ઉત્તમ સ્થિતિ છે. જેઠ મહિનામાં માવજી રે ભૂમિતજી ચાયલા સ્વધામ રે શ્યામળિયા સુખડા દીધા ઘણા સાંભરે રે. ભગવાન વિના એ ભક્ત ઝૂરતા હોય એમનું વર્ણન આ પદોમાં આવે કે મહારાજ તમે દુર્વાસા ઋષિના શાપથી ઋષિ સહિત આવ્યા શ્યામ, જાતિ વેળા ચાલ્યા એકલા લાવેલા તે મેલો સાથ, શ્યામળિયા સુખડા દીધા ઘણા સાંભરે રે. આ પ્રેમાનંદ સ્વામીના પદો છે. એ ભેળા રહ્યા હતા અને મહારાજ સ્વધામ ગયા પછી વિરહમાં ઝૂરે છે.
આ પદોની અંદર પ્રેમાનંદ સ્વામીના હૃદયમાં મહારાજમાં જે ભક્તિ છે, એમને હેત છે, મહારાજ વિના જે જુરે છે, એ સ્વામીની સ્થિતિના પણ દર્શન થાય છે. આ પદોને ગાતા ગાતા જે પ્રેમાનંદ સ્વામીની સ્થિતિ બને એ જ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સ્થિતિ થઈ જાય. અને આગળ એ બોલી ન શકે, રડાઈ જાય. નિષ્કુળાનંદ સ્વામીનો એક પ્રસંગ છે. સ્વામી ગઢપુર પધાર્યા, ગોપાળાનંદ સ્વામી ત્યાં બિરાજમાન હતા. મૂળીથી બ્રહ્માનંદ સ્વામીનો પત્ર આવ્યો હતો કોઈ ભક્ત લઈને. અને બ્રહ્માનંદ સ્વામીએ એવું લખ્યું હતું કે આ શરીરમાં બીમારી છે, હવે મહારાજ તેડી જશે, પણ સ્વામી દર્શન દેવા માટે તમે પધારો, એવું ગોપાળાનંદ સ્વામીને વિનંતી હતી. ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીનો એ પત્ર વાંચ્યો. એમને આત્મબુદ્ધિના હેત. ગોપાળાનંદ સ્વામી એમના શરીરે નબળાઈ હતી. ચોમાસાનો સમય, ગાડું પણ ચાલી ન શકે, બળદ ગારામાં ખૂતી જાય, પરડા વગેરે. અને કેમ પહોંચવું મૂળી માં નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. એટલે સ્વામીએ કીધું, સ્વામી તમે બહુ સમય ઉપર આવ્યા છો, તમે વડીલ છો, આ બ્રહ્માનંદ સ્વામીનો પત્ર આવ્યો છે, તો સ્વામી તમે મૂળી જાઓ અમારા વતી. નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામી મારી ભેળું કોણ હાલે? સ્વામી કે આ બધા સાધુ તમારા જ છે. નિષ્કુળાનંદ સ્વામી ભેગા એ વખતે 10-15 સંતો સ્વામી ચાલતા થયા. અને એમાં રસ્તામાં નિષ્કુળાનંદ સ્વામી આ મહિનાના પદો એટલે વિરહના પદો ગાતા હતા. એ ગાતા ગાતા નિષ્કુળાનંદ સ્વામીનું હયું હાથ ન રહ્યું, રડાઈ ગયું અને પૃથ્વી ઉપર સ્વામી પડી ગયા. મહારાજે આવી અને સ્વામીને બેઠા કર્યા. સ્વામી આટલા બધા કેમ તમે દિલગીર થયા? મહારાજ તમારા વિના કેમ રહેવાય? બેઠા કર્યા અને મહારાજ ભેળા હેલા. સ્વામીને બહુ ધીરજ આપી અને કીધું, તમે જાઓ છો મૂળી, તો રસ્તામાં નાગડકા સુરા ખાચરને મળતા જાય છો. એ કાંઈ જમતા નથી, તો એમને જમવાનું કહેજો, અમે સમય થાય તો અમે એને પણ તેડી જાશું. સ્વામી પછી લોયા થઈ અને મૂળી ગયા. પણ નિષ્કુળાનંદ સ્વામી એમની સ્થિતિ, મહારાજમાં એવી પ્રીતિ, પોતે એવા વૈરાગ્યવાન હતા, જ્ઞાની હતા, પણ મહારાજમાં પ્રીતિ તો એમાં અપાર હતી. અને મહારાજના ચરણમાં ભક્તિ પ્રીતિ એના બેજ ઉપર એમના જ્ઞાન વૈરાગ્ય વગેરે સ્થિતિઓ હતી. એમ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ મહાપુરુષ જ્ઞાની હતા, એમનો વૈરાગ્ય પણ એવો હતો, પણ મહારાજની ભક્તિ એ તો નિષ્કુળાનંદ સ્વામી જેવી હતી, એ પ્રેમાનંદ સ્વામી જેવી હતી. આ પદો બોલે
સ્વામી કે હું એક સાથે ક્યારેય પદો બોલી શક્યો નથી. એ 5-6 પદો બોલાય, હૃદય ભરાઈ જાય અને રડાઈ જાય, પછી આગળ બોલાય નહીં. આવું મહારાજમાં હેત સ્વામીને હતું. અને આ દિવસોમાં ખાસ જેઠ સુધી દસમના દિવસે સ્વામી આ પદો ગાતા, ગૌરાવતા. એમાં એક પદ કદાચ બહુ ઓછે ગવાતું હશે, પણ સ્વામીની કીર્તન ભક્તિ પણ એવી મોટી હતી. સ્વામીને કંઠસ્થ પણ બહુ પદો હતા. એમાં એક વિરહનું પદ એ સ્વામી ગાતા. ક્યારેક ક્યારેક સ્વામીની કથા વાર્તામાં એ કડીઓ પણ આવતી અને સંતો પાસે ગૌરાવતા. એમાં કાંઈ પોતે સાથે ગાય, જરાક ભૂલ પડી હોય તો પણ પોતે એને પૂરી કરતા, એટલે એમને કંઠસ્થ હતા. એ પદ એ છે, એક દિન સભા કરી શ્રી હરિ, બોલ્યા વાણી પોતે બલવીર થઈ, દિલગીર શ્રીજી કહે સંતને. આ 2 પદો છે અવિનાશાનંદ સ્વામીના. 28 કડીઓ છે. સ્વામીને આ પદો કંઠસ્થ હતા. મહારાજ ધામમાં પધાર્યા જેઠ સુધી દસમના દિવસે, તો આગલા દિવસે મહારાજે સભા કરી, સંતો ભક્તોને બોલાવ્યા. દાદાના દરબારમાં એ સભા થઈ અને મહારાજે બધાને ધીરજ દેવા માટે વાત કરી. એ સભા, મહારાજનો ઉપદેશ, એને સ્વામીએ આ પદોમાં વર્ણવ્યો છે. સર્વે સંત હરિજન સાંભળો, મારે કહેવાની છે એક વાત સાચી, સાક્ષાત શ્રીજી કહે સંતને. એ સભામાં બેસનારા એ અવિનાશાનંદ સ્વામી, એમણે જ આ પદમાં વર્ણન કર્યું. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં આ પ્રકરણ લખ્યું છે. મહારાજે સભા કરી, વાત કરી. આ પદો, આ વારસો, એની જાળવણી એ આપણને મહારાજની બહુ નજીક લઈ જાય છે. એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવનમાં તો આ સાહિત્ય જાળવું, એમનો સ્વાદ ભક્તિ લીધી અને એમણે પ્રવર્તન પણ કર્યું કે એમના ઢાળ ઓરિજિનલ રહે, એ કંઠસ્થ થાય, સંતો ભક્તો ગાય. સ્વામીને પોતે કંઠસ્થ હતું આ પદો, અને સંતોને પ્રેરણા કરી અને કંઠસ્થ કરાવતા. જે ગાતા એમની ઉપર રાજી થતા. અને એ વારસાને, શ્રીજી મહારાજના આ સત્સંગના વારસાને
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એમના જીવનમાં પૂર્ણ રીતે જાળવો અને એમનું પ્રવર્તન કર્યું. આ દિવસોમાં આ પદો ગૌરાવે, પોતે વચ્ચે વચ્ચે સમજાવતા પણ જાય. સ્વામીની ભેગા રહેનારા સંતો, એમને આ સ્મૃતિ પણ થતી હશે. સર્વે કરવાનું કામ કરી રહ્યો, નથી બાકી રહ્યું લવલેશ સુણો ઉપદેશ શ્રીજી કહે સંતને. મહારાજે એ સભામાં બધા સંતો ભક્તોને વાત કરી કે જેને માટે મારું અવતરણ હતું એ બધું કામ મેં પૂર્ણ કર્યું છે. હવે કંઈ લવલેશ બાકી રહ્યું નથી. કડીઓ તો બહુ ઝાઝી છે, પણ સ્વામીએ એમના જીવનમાં આ વારસો જાળવ્યો છે. તો ક્યારેક સમય મળે, એમાંય જેઠ સુધી દશમના દિવસ આવે તો આ દિવસે આ પદો એ ગાવા. અને એ સભામાં બેઠા હોય, આપણે સભામાં બેઠા હોઈએ અને મહારાજ વાત કરતા હોય, એવું નજીક થવું. મોટા મોટા મહારુદ્ર ઘણા કર્યા, દીધા બ્રાહ્મણને ઘણા દાન કરી, સન્માન શ્રીજી કહે સંતને. મહારાજે મોટા મોટા યજ્ઞો કર્યા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમને આ ભક્તિ, મહારાજમાં આવું હેત, આ પદો ગાતા હોય ત્યારે આપણે આ બધા કડીઓ ગાઈએ ને, ત્યારે સ્વામીના જીવનને મેળવીએ, ત્યારે એ વારસાને મહારાજે જે કર્યું એ વારસાને પૂર્ણ જતન કરીને એમને જાળવો હોય કે મહારાજનો રાજીપો શેમાં જ. તો એમણે પોતે પણ મહારાજને રાજી કરવા માટે મોટા મોટા યજ્ઞો કર્યા, બ્રાહ્મણોને દાન દીધા. નર નારાયણાદિક દેવના કીધા મંદિર મોટા અપાર કરી, અતિ પ્યાર શ્રીજી કહે સંતને. દેશો દેશમાં ડંકો વગાડ્યો, સ્વામિનારાયણ રટે નામ જન આઠો જામ, શ્રીજી કહે સંતને. મહારાજ કે દેશો દેશમાં ડંકો વગાડ્યો, સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ આઠો જામ ભજન કરે એવું અમે કર્યું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પણ એમના જીવનમાં, મહારાજ જેને માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા એમણે જે કર્યું એ બધા અંગોને પોષણ આપ્યું.
શ્રીજી મહારાજની કલ્યાણકારી જે આ બધી કાર્યો એને મહારાજે પ્રવર્તન કર્યું, સ્વામીએ પ્રવર્તન કર્યું. સ્વામિનારાયણ મહામંત્ર એનું સ્વામીએ કેવું પ્રવર્તન કર્યું. આજે સારી એ પૃથ્વી ઉપર આ ગુરુકુલના માધ્યમથી કેટલા જીવો મહારાજનું ભજન કરે છે. એને કેવું પ્રવર્તન કર્યું. આજે આ ભારતના દરેક રાજ્યોની અંદર ત્યાં પહોંચાડવું બહુ કઠણ. દુનિયાના દેશોમાં આ મહાપુરુષે કેવું મોટું કામ કર્યું. મહારાજને રાજી કરવા માટે દેશો દેશમાં ડંકો વગાડ્યો. મહારાજે એના બીજ રોપ્યા અને એ બીજને આ મહાપુરુષે પાણી પાયું. અને મહારાજને રાજી કરવા માટે સ્વામિનારાયણનો ડંકો વગાડ્યો. સ્વામિનારાયણ નામનો ડંકો વગાડ્યો, પોતાનો નહીં. મહારાજને રાજી કરવા માટે. મત પંથી મોટા મોટા જીતિયા, લીધા છોડી તેના શિષ્ય જન મુમુક્ષુ પાવન, શ્રીજી કહે સંતને. આ સ્વામિનારાયણ ભગવાને કેવું મોટું કામ કર્યું. મતપંથી મોટા મોટા જીત્યા, લીધા છોડી તેના શિષ્ય જન. એ અદ્વૈતાનંદ સ્વામી હોય, નૃસિંહાનંદ સ્વામી હોય, આનંદાનંદ સ્વામી હોય, સ્વયં પ્રકાશાનંદ સ્વામી હોય, કેવા કેવા મોટા મોટા એ બધા મહારાજના શિષ્ય થયા. અને સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરી ભાવે એમણે ભજન ઉપાસનાઓ કરી. આયપા પર ચા ઘણાને મેં આસ મેં. આ પદમાં મહારાજનો બહુ મોટો મહિમા સમજાય એવું છે. મહારાજે આ સભામાં વાત કરી છે, એને જ અવિનાશાનંદ સ્વામીએ ગૂંથી છે. આયપા પર ચા ઘણાને મેં આસ મેં, નોતા દીઠા નોતા સુણા કાન ધરે, મોની ધ્યાન શ્રીજી કહે સંતને. પૂર્વના ઇતિહાસમાં ક્યારેય સાંભળવા મળ્યું ન હોય એવા ઐશ્વર્યો અમે બતાવ્યા. મહારાજના બધા ઐશ્વર્યો એવા છે. અંતકાળે તેડવા આવવાનું ઐશ્વર્ય હોય, સમાધિના ઐશ્વર્યો હોય, ભક્તોની રક્ષાઓ એવી કરી હોય. સર્વે અધર્મ ભૂમિનો ટાળીયો, સ્થાપો ધર્મ ધરા પર શુદ્ધ વખાણે, વિબુદ્ધ શ્રીજી કહે સંતને. સૌને મોક્ષનો પંથ દેખાડ્યો, આંખું મીચી સહુ જાય સુખ
અતિ થાય શ્રીજી કહે સંતને. મહારાજે કહ્યું, અમે સૌને મોક્ષનો પંથ દેખાડ્યો, એવો પુલ બાંધી આપ્યો ભવસાગર તરવા માટે, મોક્ષ માટે, કે આંખું મીચી સૌ જાય, આંખું મીચીને હલા જાય તો એ અક્ષરધામમાં જ પહોંચે, અમારી પાસે જ આવશે. એવું અમે કર્યું છે. મહારાજે શિક્ષાપત્રી આપી, ઉપાસના બતાવી. મહારાજે કંઈ બાકી રાખ્યું નથી. શિક્ષાપત્રી જાણો મારી મૂરતિ, વાંચી વર્તજો સહુ નર નાર, લોપો માલગાર, શ્રીજી કહે સંતને. સ્વામી જ્યારે આ પદો ગવાતા ત્યારે એક એક કડીને સમજાવતા કે મહારાજની આ શિક્ષાપત્રી છે, એ પ્રમાણે આપણે જીવન જીવીએ. આવા પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા, એમણે આપણા કલ્યાણને માટે આ બધા માર્ગ બતાવ્યા છે, એ પ્રમાણે આપણું જીવન રાખવું. આ મહાપુરુષ એમણે એમના જીવનમાં આ બધું સાહિત્ય, આ પદો કંઠસ્થ, અને પાછું એમના જીવમાં એકેય આજ્ઞા એમની આ કડી એમને ખટકે નહીં એવું એમનું જીવન એમણે બનાવ્યું. એ મહારાજના એવા મુક્ત હતા. અને જેઠ સુધી દશમના દિવસે કે પ્રસંગોપાત આ પદો ગૌરાવીને એક એક કડી સમજાવી અને મહારાજમાં હેત કરાવતા, બળિયા કરતા, એમણે આ વારસો આપ્યો. જે મૂળ વારસો છે મહારાજનો, આનંદ સંતોનું સાહિત્ય, શાસ્ત્રો, એમના બધા આ પદો, નિષ્કુળાનંદ કાવ્ય વગેરે, ભક્ત ચિંતામણી ગ્રંથ હોય, વચનામૃત હોય, સ્વામીની વાતો હોય, આનંદ સંતોના પદો હોય, એમણે પોતે જાળવા પોતાના જીવનમાં એમના અભ્યાસો એવા રહ્યા અને એ વારસો બીજાને મળે એને માટે આગ્રહ રાખ્યો. એમણે બધું સાહિત્ય એકદમ સસ્તું બધાને મળે એના માટે ગુરુકુલમાં પણ પ્રેસ નાખીને બધું સાહિત્ય પણ સ્વામીએ બધે પહોંચે એને માટે પ્રવર્તન કર્યું. આ મહારાજની એવી મોટી સેવા કરી આ મહાપુરુષે. એક એક કડીઓનો એવા ભાવ છે. મહારાજ કે મોટા મોટા અવતારો આવ્યા, એ ગયા, અને હવે લેશ ક્લેશ વાંસે કરશો નહીં, રહુ સત્સંગ માહી સદાય કરીને ઉછાવ, શ્રીજી કહે સંતને. બધા સંપ રાખજો, અમારી પાછળ કોઈ શરીર છોડશો નહીં. સહુ સંપ રાખી સતસંગમાં, કરો કરાવો સૌ સતસંગ કરી ને ઉમંગ, શ્રીજી કહે સંતને. મૂકી સતસંગ દૂર જાવું નહીં, રહું પાસ કરી
નીતવાસ જાણી મારા દાસ શ્રીજી કહે સંતને. વળી થોડા દિવસમાં તમને હું પણ મારી પાસે તેડી રાખીશ, હું મારી પાસ થાશો ન ઉદાસ, શ્રીજી કહે સંતને. એમ અવિનાશાનંદનો નાથજી બોલ્યા વાણી તે વજ્ર સમાન, ભૂલા સુણી ભાન, શ્રીજી કહે સંતને. સ્વામી જ્યારે આ પદો ગૌરાવતા એમના હૃદયમાં એવી ભક્તિ હતી કે એક પદે પૂરું ન થાય. ચાર ચાર પદો પોતે ઝીલાવે, બોલાવે. આ બે પદો મોટા તો બીજું પદ પાછું એવું ગૌરાવે. બીજા પદમાં સુણી વાણી તે શ્રી ઘનશ્યામની, સૌ સંત થઈને ઉદાસ, કે છે લઈ લઈ શ્વાસ, શ્રીજી તમે સાંભળો કે મહારાજ તમે જતા નહીં રહેતા, અમે કેમ જીવશું. એનું વર્ણન અવિનાશાનંદ સ્વામીએ આ પદમાં કહ્યું છે. મહારાજે એ બધાને આશ્વાસન આપ્યું, પોતાની યોગ શક્તિથી ધીરજ આપી મહારાજ સ્વધામ પધાર્યા. આ જેઠ સુધી દસમના દિવસે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ પદો ગૌરાવતા, પોતે ગાતા, અને મહારાજના વિરહમાં એ પણ ધીરજ રાખી ન શકતા. અને એ વખતે જે સંતોની સ્થિતિ થઈ હોય એવી પોતાની સ્થિતિ થતી. એટલે સ્વામી કહેતા કે એ કાર્ય હું બધા પદો ક્યારેય બોલી શક્યો નથી. હૈયું ભરાઈ જાય, ધ્રુસકું મુકાઈ જાય. આવા મહારાજમાં પ્રીતિવાળા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા. હરદ્વારમાં સ્વામી બિરાજે છે. એમની ડાયરીમાં લખ્યું છે, જેઠ સુધી દશમ અંતર્ધ્યાન તિથિ એ ત્યાં ઉજવી. એટલે સ્વામી એ દિવસમાં વિશેષ મહારાજનું પૂજન કરતા અને આ વિરહના પદો એમનું ગાન કરતા અને મહારાજની અંતર્ધ્યાન લીલા એમનું સ્મરણ કરતા. તો સ્વામીએ આ જેઠ સુધી દશમ અંતર્ધ્યાન તિથિ ત્યાં હરદ્વારમાં ઉજવી. ત્યાંથી યોગીની એકાદશી પણ ત્યાં કરી અને સદવિદ્યા પ્રવર્તનનું મનોમંથન ચાલતું હતું. પછી સ્વામી ત્યાંથી આગળ નીકળે છે. એ કથા આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.